આમાં એક છોટો સો અને થોડા દિવસ માટે આપણે જવા દઈએ પછી આપણે તો મિત્રો આવી રીતનું જોવા કંઈક 25 હાલો ફ્રેન્ડ કેમ છો મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાનું સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે કુંડી આપણે 1-2 દિવસથી કબૂતરની છે સાફ કરીને કારણ કે થોડો ઘણો ટાઈમ આપણે નહોતો રહેતો એટલે આજે આપણે સાફ કરી નાખીશું કારણ કે થોડાક દિવસો પછી સાફ કરવી પડે કારણ કે એમાં લીલ ને એવું થઈ જશે એટલે થોડો ઘણો કચરો ધૂળને ઉડતું એટલે એ પણ ભરાઈ જશે એટલે થોડાક દિવસો સાફ કરવી પડશે તો આજે આપણે એને સાફ કરવાની છે તો અત્યારે આપણે વ્યવસ્થા કુંડી બાજુ પાણી ભરવા માટે કારણ કે કુંડી સાફ કરવાની છે એટલે તો ડોલ ભરી લીધી છે કુંડીમાં પણ થોડું ઘણું પાણી છે કંઈ બહુ જાજુ છે ને તો એ પણ ભરવી જોઈએ તો હાલ આપણે એ બસ પહેલાં જે મિત્રો ચેનલ પર ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને લાઈક કરવાનું ભૂલતા નહીં હાલ આપણે બસ કુંડી સાફ કરવાની છે તો મિત્રો આજમાં છે ને કુંડી થોડીક સાફ કરીને છે આપણે કારણ કે 2-3 દિવસ થઈ જાય સાફ કંઈ કરીને તો આજે સાફ કરી નાખી થોડી ઘણી કેમ કે થોડી ઘણી લીલ થઈ જાય એવું લાગે છે જોવામાં હતી થોડી ઘણી છે બહુ જાજી કંઈ સી ને તો આવી રીતના થોડી ઘણી સાફ કરી નાખીએ ને તો સારું પડે એમ અને પછી તડકો હોય એટલે પછી ખાલી પણ થઈ જાય તરત એટલે આજે સાફ કરી નાખી થોડી ઘણી તડકાનું પાણી છે ને વધારે જોઈએ બે તડકો સૂંઘી લે થોડું ઘણું કબૂતરા પીવે એટલે ખાલી થઈ જાય તરત આજે તો કાલનું એટલું ભીરું છે તો અને પીવા માટે વાટ જ ઊભા છે જરા અમુક આવે છે આ બધું તો હાલ આપણે ફટાફટ સાફ કરીને છીએ તો મિત્રો જો પાણી સાફ કરી નાખી થોડું ઘણું નવું પાણી નાખીએ ને આવડું જૂનું છે ડોલ કાઢી નાખી અંદર છે જો થોડું ઘણું આગળ સાફ કરી નાખીએ તો મિત્રો કુંડી સાફ થઈ જશે અને હુકાઈ જશે થોડી ઘણી તો આપણે પાણી ભરીને લાવશી તો ભરી દઈ સાફ તો કરી નાખી છે તો આવી રીતની સાફ થઈ છે એટલી પર અહીંથી વ્યૂ જશે અને થોડુંક સિમેન્ટથી સારું કરવાનું છે પણ એ કંઈ સિમેન્ટ છે નહીં હમણાં એટલે કંઈ થતું નહીં સિમેન્ટ લાવશે ત્યારે કરશું આપણે સારી તો મિત્રો આપણે જો અત્યારમાં આવી જશે આપણા બીજા સેટઅપ ઉપર તો આપણું આ સેટઅપ નંબર 2 છે જે થોડું ઘણું ડેમેજમાં છે અને આમાં જો કબૂતર બેઠા છે અને બચ્ચું છે પાછળ તો એ તો જોઈ કેવું છે આમ કહેતું આપણે કારણ કે વિદેશથી જોયું નથી એટલે મજા ઘરમાં હોય એવું લાગે છે સારું એક છે કબૂતર પણ હાથ નહીં નાખવો જતો કવડે ચાલો બહુ લઈને યાદી આવે છે ચાલુ તો મિત્રો જો આવી રીતનું કંઈક બચ્ચું છે આવડે થોડુંક આપણે નીચે લતા જઈએ ઘડીક વાર માટે તો મિત્રો જો આવું વ્હાઈટમાં છે બચ્ચું અને પંજા થોડાક મોજા ઘરમાં હોય એવું લાગે છે બહુ તો ના પણ થોડા છે આ બાજુનો પંજો પણ અને વ્હાઈટ છે પૂરેપૂરું જુઓ તો મિત્રો આવી રીતનું જોવા કંઈક બચ્ચું છે આ તો આને થોડાક દિવસ માટે આપણે રહેવા દઈએ પછી આપણે થોડું ઘણું આમાં કાર્યવાહી કરવાની છે એ કરીશું તો મૂકી દઈએ પાછો આને અત્યારે કારણ કે કબૂતર ઉડીને વ્યાજ છે વાયર વાળા આપણે વાયર છે ને વચ્ચે ત્યાં તો આને પાછું આપણે મૂકી દીધું છે અંદર જો સાવણ માગવા મળ્યું છે તરત મૂકા ભેગું બાકી તો જો ખાલી છે એકદમ કંઈ છે એની દિશામાં ઓલા સેટઅપમાં છે અહીંયા આપણે જઈએ હમણાં તો મિત્રો આપણે આપણું સ્ટેન્ડ લઈને વ્યા છે આ બાજુ ઓલા સેટઅપમાં સામે આપણે હતો સ્ટેન્ડ આપણું લેવા છે અહીંયા જો સ્ટેન્ડ છે આપણું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું તો કબૂતર તો અત્યારે ઉડવા મળ્યા પાછળ તમને બતાતા છે ચોટી કરી બે બેઠા છે અને આમાં પણ એ ડાયર તમને હમણાં બતાડું ઉપર ચડીને તો મિત્રો આમાં એક છોટો છે એ બેઠો છે ચોટી ઘરમાં અને ઉપર બેઠા કબૂતર જો અત્યારે અને ઓલી બાજુ ઘણા બધા જંગલી ને એવા છે ઓલી બાજુ છે હા ચાલો મારવાની કોશિશ કરે લાગે
તો મિત્રો અત્યારે પડી ગયેલ છે હા અને આપણે અત્યારમાં થોડું ઘણું સેટઅપમાં જોવું કેવી રીતનું હાલ ચાલશે એમ આપણે દિવસે થોડો ઘણો આપણે વિડીયો શૂટ કર્યો બાકી આપણે અત્યારે કરીએ કેવી રીતનું હાલ ચાલશે અત્યારે કબૂતર કઈ રીતે બેઠા છે અને ક્યાં ક્યાં બેઠા એમ જોઈએ અત્યારે આપણે હાલો આપણે એ બધું જાય તો મિત્રો અત્યારે જો આવી રીતના કબૂતર બેઠા છે આવડા વ્હાઈટ ચોટીગર જોટો છે એવડે છે અત્યારે જો બે એક બહાર હતું હમણાં એક અંદર બીજું છે અને આ છે આપણો મોજાગરનો જોટો તો એક અંદર બેઠો છે અને ઈંડા છે બે તેથી તમને ખબર જશે અને આવડા છે આપણે મજાગર છે મોટું કબૂતર છે એવડી એ પણ જો આપણે થોડો ઘણો હાથ આપણે આડો કર્યો તો અંદર બીજું છે બાકી આમાં કંઈ છે ને આમાં એક જો કબૂતર બેઠું છે એ કંઈ એના ઈંડા બીડા કાંઈ છે ને એકલું એમને બે અહીંયા બાકી આ મોજાગર જો અંદર બીજું છે અને ચોટીગર પણ એક અંદર બીજું છે બાકી અત્યારે ઉપર બેઠા છે આવી રીતના અમુક જો આમ ફરીને બેઠા છે અને અમુક આમ ફરીને બેઠા છે પવન થોડો આવે છે એટલે બેક આમ લપાઈને બેઠા છે એવું લાગે છે જો તમે કેમ બેઠા છે અંદર અને પવન હું બેક અમુક મોટું રાખીને બેઠા બાકી તો આવી રીતના બેઠા અને એક કબૂતર તો સિંગલ છે એટલે આમાં બેઠું છે તો બાકી કાંઈ છે નહીં અને ઈંડા બીંડા કાંઈ ચોટો નથી ખાલી આમનું સિંગલ છે એ એકલું એમનું બેહા કરે ગમે અહીંયા આખોથી બાદ તો પહેલાં જ આપણે ઓલામાં પૂરી દીધું એકવાર તો બાકી આવડો બ્લેક જે છે એનો પહેલાં ચોટો હતો પણ હવે કાંઈ છે નહીં ત્યાં બેઠું છે જો વચ્ચે જે છે એવડી અને આવડું આ કંઈક આવી રીતનું બેઠું છે અને આ બે હમણાં બાદ થાય એવું મને લાગ્યું એટલે હું વિડીયો ઉતર આવ્યો તો પાછો બંધ થઈ ગયા અને આવડો લાસ્ટમાં બેઠું છે એ અને ડિઝાઇનવાળું એક આપણે ડિઝાઇન પાડી ઓલી બાજુ એક બેઠું છે ખાનામાં એને કલર કર્યો પણ આપણે આજ કંઈ બતાવીએ એકાની એને કલર કર્યો એવડે કેવો છે એમ બાકી તો આવી રીતના કબૂતર બેઠા છે આ બે આપણે જોટા છે એ છે બાકી કંઈ છે નહીં એક જોટો છે એ ઓલા જૂના સેટઅપમાં છે આમાં કંઈ છે નહીં એટલે આમાં તો આવી રીતના બેઠા છે અત્યારમાં તો કંઈ બહુ સાદું છે નહીં અત્યારે જો બેઠા ઉપર આવી રીતના બાકી દૂરથી સેટઅપનું રિવ્યુ કંઈક આવી રીતનું લાગે છે આ બાજુ પણ એક કબૂતર બેઠો છે ડિઝાઇનવાળું એવું થોડું ઘણું બતાવે છે બાકી એક સાઈડમાં તો કંઈ બેહતા ને આગળ હતા આપણે હમણાં સેડા એટલે અંદર વી જશે બાકી આમાં અડધા ડોકાને બેઠા બાકી આપણું જૂનું સેટઅપ છે એમાં 3-4 કબૂતર બેઠા તો આવડો આ પહેલા ખાનામાં એક જોટો છે આખો બેઠો છે ને બાકી બે ખાનામાં એક બેઠા બાકી આ સાલ લાસ્ટ છે એમાં તો જંગલી બેહતા હોય છે આમાં બે બેઠા છે આમાં તો મિત્રો આપણે અત્યારે થોડો ઘણો કબૂતર કેવી રીતના હતા સેટઅપમાં બેઠા છે અને કેવી રીતના એની બેઠક વ્યવસ્થા છે એવડી રીતે આપણે થોડું ઘણું કવર કર્યું છે કેવી રીતના અત્યારમાં બેસે એમને અત્યારે ઈંડા હોય ઈવડે પણ અંદર બેસે ઈવડે આપણે થોડું ઘણું કવર કર્યું અને ઈંડા હોય તો કબૂતર અત્યારે બહાર ને બે આમ અંદર થોડા આમ બહાર ને આમ અંદર એવી રીતના બેઠા હોય અને એ કાંઈ ઉપર બીજા છે એ કાંઈ બેહવા દે એમ છે નહીં ઉપર ઘણા બધા છે એટલે ઈવડે કાંઈ બેહવા દે નહીં કારણ કે છત્રી ઉપર અંદર ભેગા હોય એટલે નવું કબૂતર આવે એટલે એને તરત મારે એટલે બેહવા ન દે એમ એટલે ઈંડાવાળા હોય તો નાના બે નકર ઉપર જાય પણ ઉપર કાંઈ બેહવા દે નહીં એટલે પાછા પછી અંદર વ્યા એવી રીતનું સેટલમેન્ટ છે એનું અને બાકી તો ઉપર સાઈડે તો થાય માળા વગરના એવા છે બાકી અમુક અંદર બેઠા ઓલી બાજુ પણ એ છે થોડા ઘણા એ મેં તમને પણ બતાવ્યા છે અને જૂના સેટઅપમાં લગભગ 3-4 જેવા એમાં બેસે છે એવી રીતનું છે અને મિત્રો બીજા ઘણા બધા મિત્રોને કમેન્ટ પણ આવશે તમે કબૂતર લેવા જતા શું છે એમ તો આપણે કબૂતર લેવા જઈએ પણ ક્યાંય મેળ આવતો નથી આપણે થોડા કાંઈ એક ભાઈને પૂછવા જઈએ તો એ કંઈ કર્યા હતા નહીં તો બીજા ભાઈને આપણે કોન્ટેક્ટ કરીને ત્યાં બીજા ભાઈ પાસે ગયા પણ એ આપણે ગયા હતા એ ના ઘરે હતા ને હાજરમાં પછી આવવાનું કીધું પણ એ ગયા પણ ત્યારે પણ નહોતા એવી રીતનું કંઈક હતું આપણે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કંઈક થોડોક શેડ્યુલમાં થોડો ઘણો ફેરફાર કંઈક કરવો પડશે એવું લાગે છે પાછો આપણે આંટો મારતો રહેવો પડશે એવું મને લાગે છે કારણ કે એક દિવસમાં હજુ સેટલમેન્ટ થવાનું છે ને એટલે આપણે થોડોક ટાઈમ લાગશે એના માટે તો બાકી હવે થોડાક સમયમાં આપણે કબૂતર પણ લાવશું તો આજના વિડીયોમાં તો એટલું રાખશું અને મિત્રો ખાસ કરીને આજ તો એક હું બધાને એક કમેન્ટ કરવાનું કહું છું કે તમે તમારું ગામ કયું છે અને તમારું નામ શું છે એવડું તમે કમેન્ટમાં જણાવી દીધું તો આપણને ખબર પડે કે તમે ક્યાંથી તમે વિડીયો જોવો છો એમ તો આપણે થોડાક વધારે ઉત્સાહમાં આવીને થોડાક વધારે સારી રીતે વિડીયો બનાવી શકીએ એમ તો તમે ક્યાંથી જોવો એમ જરાક કમેન્ટમાં જણાવી દીધું તો હાલો આપણે આજના વિડીયોમાં એટલું રાખશું તો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે તો કમેન્ટમાં તમારું ગામ અને તાલુકો જણાવવાનું ભૂલતા નહીં તો મળશું કાલે જિલ્લો પણ સાથે જણાવી દીધું એટલે આપણને ખબર રહી તો હાલો મળશું કાલે ફરી વાર નવો વિડીયો ચાલો બધાને જય માતા યાર બાય સબસ્ક્રાઈબ કરી દેજો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં